કે સૌથી પહેલાં તો એ સમજવું છે કે LGBTQ+ એમાં શું આવે. આપણા દર્શકો એવા છે જેમને કદાચ લેસ્બિયન અને ગેથી વધારે કાંઈ ખબર નથી, તો એમના માટે થોડુંક બેઝિક એક નોલેજ તમે આપી શકો. તો બેસિકલી અગર આપણે તોડીએ ટર્મને, રાઈટ, તો LGBTQIA+, રાઈટ. સો L means lesbian, G means gay, B is bisexual, T is transgender, Q is queer, I means intersex, A means asexual, and plus means that all the identity are covered in that, right? બહુ લેમેન ટર્મ્સમાં સમજવું ને તો બે વસ્તુનો આમાં વાત છે. એક છે સેક્સ્યુઆલિટી, એક છે જેન્ડર. મતલબ કે તમને કયું વ્યક્તિ પસંદ છે અને તમારે કેવી રીતે જીવવું છે, આ બે વસ્તુમાં આખું સ્પેક્ટ્રમ ડિવાઈડ થયેલું છે, રાઈટ. સો ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, દે લાઈક કે એમને કયા પાર્ટનર ગમે છે, એમને સેક્સ્યુઅલી અટ્રેક્ટેડ કોની જોડે થાય છે, એના ઉપર ડિફાઇન છે. ટ્રાન્સજેન્ડર ઇઝ લાઈક કે ટ્રાન્સજેન્ડર, ક્વિયર, નોન બાયનરીઝ આર કે એમને કેવી રીતે જીવવું છે, સોસાયટીમાં કેવી રીતે રહેવું છે. હોઈ શકે કે ટ્રાન્સજેન્ડર છે એ ગે પણ હોઈ શકે, લેસ્બિયન પણ હોઈ શકે, ફરક નથી પડતો. ટ્રાન્સજેન્ડરનો મતલબ એવો છે કે એમને સોસાયટીમાં કેવી રીતે રિપ્રેઝેન્ટ થવું છે, રાઈટ. તો મેજર બે રીતે તમે બાયફર્કેટ કરી શકો.